લા ગજુડા, હે ગજુડા, હું કરતો છે કરવા? હા બાપા. હું કરતો કરવા? હા બાપા, નાસ્તો કરી લઉં ને. આ નાસ્તો પછી કરજે. હું કહું નહીં પેલા હા તું. હું એ ઓલા કાનાભાઈ છે ને, મંડળી ભરવા પૈસા મેં એને આપેલા હતા 50,000 રૂપિયા. એ બાપા કીધું નહીં મને. હે એમાં તને શું કહેવાનું હોય? એ મારા હાસા છે. તને કહું તો તું વળી પાછો 1,000 રૂપિયા એને આગળ લઈ આવે, 2,000 લઈ આવે, 50,000 રૂપિયા આવી ગયા છે. એટલે આ 50,000 છે એને બેંકમાં મૂકવા જવાના છે હવે. હા તે કાંઈ વાંધો નહીં. હજી તો બાપા 10 નથી વાગ્યા પૂરા. બેંક 11 વાગે ખુલે. એ 11:15 વાગ્યા સુધીમાં ખુલી જાય. પણ કાંઈ વાંધો નહીં. આમ જો ત્યાં જઈને ફોર્મ ભરવાનું થાય તો આ 50,000 છે ને, એમાં આ નોટું છે ને એ 40,000 છે 500ની. હા અને આ છે એ 10,000 છે 200ની. ઓકે 50 પૂરા. હા 50 પૂરા. નાસ્તો કરી અને તરત સીધો રોડે જવા દીજે, સીધો બેંકે. હા તે કાંઈ વાંધો નહીં. પેલા નાસ્તો કરી લઉં પછી જાઓ. હા જા. એ પત્રી તને જ ગોતતો તો લઈ મેળ આવી ગયો. એટલે કેમ ભાઈ કેમ હું છું લ્યા? અરે હાલ મોટામાં મોટો તોડ થાય એમ છે. મોટા મોટો તોડ ક્યાં કઈ જગ્યાએ? 50,000. ઓય બાપા 50,000. હા હા મોટો હાથ મારવાનો છે ગજુડા આગળથી. ગજુડા આગળ? હા. એ એની આગળ કેટલા બધા પૈસા હોય? એ બેંકે મેકવા જાય છે, હમણાં જ નીકળવાનો છે. એમ? હા અને આમ જો કેમ લેવાના છે હું તને કહી દઉં. કઈ? વાહ ભાઈ વાહ. એલા હા ઈ વાત તારી હાચી. એમ છે ને આરામથી પૈસા પતી જાય. હા સમજાઈ ગયું? હો કમ્પ્લેટ. તો તું તૈયાર થઈને ચોકડીએ ઉભો રહે અને હું પછી આવું છું. હા તો કાંઈ વાંધો નહીં. હું છે ને ફૂલ તૈયાર મને ઊભો. હા હા હાલ. એ બેટા મને વાડી ઉધી લે નાખી જાને બેટા. પણ એ ડોશીમાં મારે તો આમ જવાનું છે ને, વાડીનો રસ્તો આમ આવ્યો. વાડીનો રસ્તો આમ આવ્યો એ વાત સાચી છે બેટા, પણ આ તડકો કેટલો તો પાસે હું નહીં ભાગી રાખું. હા ડોશીમાં મારે હા તો વાંધો નહીં. હાલો ક્યાં આવી તમારી વાડી? આયા થોડીક નજીક જ છે. હા તો કાંઈ વાંધો નહીં. હાલો તમને ઉતારી દઉં પછી હું મારા કામે વયો જાય. હા. બેસી જાઓ. ડોશીમાં પડતા નહીં હો, નકર મારી માથે આવશે કીધું તે ડોશીને પાડી એમ. એ હા જવા દે લે. એ હા એ બચાવો સાહેબ, બચાવો બચાવો, આ છોકરો મારો પૈસા લઈ જાય છે. એ ડોશીમાં હવે મારા પૈસા મને લૂંટી જાય છે, બચાવો. એ ડોશીમાં ટેન્શન લેમાં. એ કેમ ભાઈ? એ ડોશીમાં હું બોલો છો તમે? મને ઠેઠ ક્યાંયથી બેહીને ઊભી રાખ કહું તો તોય નથી ઊભી રાખતો સાહેબ. કેમ? એ સાહેબ એવું કઈ છે જ નહીં. આમ ક્યાં જાશો? આમ તો એ ડોશીમાં વાડી સુધી મૂકવા જાઉં છું. એ મેં તને ક્યાં કીધું વાડી સુધી જાવું? એ ડોશીમાં તમે તો હમણાં અહીંયા પાછળ રસ્તે મળ્યા એ છોકરા વાડી સુધી મૂકી જા ને, તડકો છે એમ તો મેં દયા ખાઈને મેં કીધું સાહેબ ડોશીમાં જરાક મૂકી આવું. એ સાહેબ ખોટું બોલે, હા ખોટું બોલે છે આ. એ કેમ? એ સાહેબ મેં મારા બરોબર. કેટલા પૈસા હતા? એ સાહેબ 50,000 રૂપિયા હતા. હમણાં જમીન વેચાણી ને તે મારી દીકરીને દેવા જતી હતી. મેં કીધું મને સ્ટેશન સુધી મેં કીધા તે જો આંટપા લઈને વહી આવ્યો મને. લે વાહ ભાઈ વાહ. એ કેમ ડોશીમાં એકલા ભણીને પૈસા લૂટી જશો? ઓ એની પાસે 50,000 ક્યાંથી હોય? મેં એના 50,000 લીધા જ નથી સાહેબ. એ સાહેબ કહું તો શું, જમીન વેચાણી મારી દીકરીને દેવા જતી હતી. ખોટી વાત છે સાહેબ, હાવ ખોટી વાત છે. હા ઉભો રે ભલે ખોટી વાત હોય, હમણાં બધી દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એ ડોશીમાં કેટલા પૈસા હતા? એ સાહેબ 50,000 રૂપિયા છે. 50,000 એમ ને? હા. હા શું આ ખરીક તું મૂંગો રે. એ ડોશીમાં તમારા આગળ કઈ સબૂત છે? હા સબૂત છે સાહેબ. શું છે? એ છે ને 10,000 ની 200 ની નોટું છે અને 500 ની 40,000 ની નોટું છે. હા હાલ પૈસા કાઢ કે નકર છે ને લૂંટનો કેસ નાખું તારી ઉપર. પણ એ સાહેબ ઈ 50,000 છે ને મારા છે, અને મને મારા બાપા એમ કીધું કે જા બેંકમાં મૂક્યા. હું તો બેંકમાં મૂકવા જાઉં છું. આમ બેંક આવી? બેંક ક્યાં આમ આવી? આ રસ્તો વાળીએ જાય. પણ ઈ તો હું ડોશી મને ઉતારવા જતો તો. એ મેં તને સ્ટેશન ને જવાનું કીધું, તું આંટપા લઈને વહી આવ્યો. ઓય બાપા, ઓય સાહેબ મારો આમાં કોઈ વાંક છે જ નહીં. આ ડોશીમાં ખોટા છે. પૈસા કાઢ. ખોટું બોલે ડોશીમાં. સબૂત આપે છે કે ભાઈ 200 નોટોના 10,000 રૂપિયા છે અને બીજા 40,000 500 નોટોના છે. સાહેબ તું સાહેબ પૈસા કાઢ ને હમણાં ગાડી બોલાવીને જેલમાં વળ કરું. એ સાહેબ મારા બાપા મને ક્યાંય મૂકી આવશે હો. ના પૈસા કાઢ. એ સાહેબ હા
હા ડોશીમાં હે. તમારી વાત તો સાચી હો ભાઈ. હા આયો તમારા પૈસા. હા. બરોબર હાલે ચાલ. હા અને છે ને બીજી વાર ધ્યાન રાખજે. હા હા સાહેબ. હા નીકળ હાલ. ભાગ દે. ઓ વાહ વાહ પત્રી મજા આવી ગઈ હું બરોબર ને. હા હા આવી ગયા ને 50,000. 50,000. હાલો હવે પૂરું ને હા હા એ બીજો કોઈ આવે છે મુર્ગો? એમ તો રોડે ઉભા રહી તો કોઈક ને કોઈક તો મળવાનો જ છે એ પણ તો પોરે ને ભલા મને આપણે ક્યાં ઉતાવળ છે જી રોકડી થઈ. ઈ વાત હાચી. હાલે આ રાખ તું હા હા હું પાછો વયો જાઉં બરાબર ને હા વાંધો નહીં. જા જા જા. હા લૂંટવા જ છે પછી હું ગામને લેતા કોક હારા ને બૂળ કાને. વાલજીભાઈ હા ઘણા દિવસે તમારા ઘરે આવ્યો છો તો ચા પાણીનું શું છે? ચા પાણી બનાવો. આજે જો સરપંચ ચા પાણી પીવો હોય ને તો તમે તારે બનાવો તમે આપણે બે હારવાર પી. એ વાલજીભાઈ હું તમારા ઘરે મહેમાન બનીને આવ્યો કહેવાય. તમારે ચા મેકવાની હોય તમે બનાવો એટલે હું પીવું. હા પણ એ તમારી વાત સાચી છે પણ હું ચા હાલી શકું હું આખો જે આઈને નાઈને બેઠો બરોબર આ તો તમે બનાવી નાખો તો આપણે બે પીવી નકર ગજુડો બે કે ગયો છે હમણાં આવશે ને એ બનાવી દે પછી આપણે ચા પી લઈ નિરાતે. તો એમ કહો ને ગજુ બહાર ગયેલો છે તમે મને શાનું બનાવવાનું કહો લ્યો. આ ઈ નથી એટલે જ તમને કીધું ને ભાઈ નકર તો ઈ ન કહી દો બનાવીને કેમ ચા અને આપણે બે પી લે. હવે આવે ચા સુધી બે બીજું હું. હા બસ બે ચા સુધી હવારે કરો લે ભાઈ હા. હમણાં આવી જશે ને હા લ્યો. જો આવી ગયો હાલો કા ગજુડા બેકા પૈસા હમણાં મીકી આવ્યો ને એ બાપા બેંક સુધી પહોંચ્યો જ નહીં. લે કેમ 50,000 છે ને એક ડોશીમાં લૂંટી ગયા. હે ડોશીમાં તારી આગળથી થોડા લૂંટી જાય. એ બાપા એમાં એવું છું ને હું બરોબર બેંકે જાતો તો ઘરેથી નીકળ્યો ત્યાં નળમાં છે ને એક ડોશીમાં મળ્યા. મને કે હે ભાઈ ઈ કે વાડી સુધી મૂકી જા ને તે મેં દયા ખાધી. મેં કીધું તડકો છે તો ડોશી મને જરાક વાડીએ મૂકી આવું પછી ત્યાંથી મૂકીને બેંકે વયો જાવ. તે હજી તો થોડોક હાલ્યો ને ત્યાં એક પોલીસ વાળો ઉભો હતો. લે એને ઉભો રાખ્યો ને ત્યાં તો ડોશીમાં બાંગુ પાડવા મળ્યા કકડાટ કાઢવા મળ્યા કે આ છોકરો મને લૂંટી ગયો મને લઈ જાય છે કે મારા 50,000 લઈ ગયો એમ. હા તે 50,000 કોણ લઈ ગયું? ઈ તો પછી પોલીસ વાળો તો એમ જ કે ને કે ભાઈ આ ડોશી માના છે એમ આપી દે એમ. એ પણ તારે કહેવાય ને હું તો એને વાડીએ મેકવા જાવ છું એમ નો કહેવાય. પા કીધું પણ ડોશીમાં ફરી ગયા મને કે આ છોકરો મને લૂંટી જાય છે ને મારા 50,000 લઈ ગયો. અને આ બાપા ડોશીએ તો ખબર છે ને આમ જોવા 200 ની કેટલી નોટ હતી ને ઈ કહી દીધી અને 500 ની કેટલી નોટ હતી ને ઈ કહી દીધી. પછી તો પોલીસ વાળો ડોશીમાનું થાસું માને ને પછી મારું કોઈ હાસું માને. તો મારી બેટી ડોશી શેતાન નીકળી હું. અરે તો મને તો લાગે બાપા આમ જો ઈ ડોશી અને ઈ પોલીસ વાળો ગમે એ કોઈક લૂંટવા વાળા છે કોઈક ગામમાં આવ્યા છે હો સરપંચ. સરપંચ આવી રીતે જો લૂંટ થાય લો 50,000 મારા બેંકમાં ન મૂકો એની કરતા ઓલા કાલા ભાગે પીડે રહ્યો હોત ને તો સારું હતું. હવે 50,000 અમારે ગયા આવા લૂંટવા વાળા આવે ને તપાસ કરો સરપંચ આમ નો હાલે. એ ગજુ હાસુ બોલે છે ને 50,000 લૂંટી ગયા ને પાછા તારા. એ સરપંચ હાસુ જ બોલતો હોય ને આવું કોઈ 50,000 નું ખોટું બોલે. કાંઈ વાંધો નહીં જો લૂંટવા વાળા હશે ને તો આજ છે ને એનો વારો પાડી દે. ગજુ તું મારી હારે આજ છે ને હું તને કહું ને એમ કરજે બરોબર ને. તું ખાલી વાડીએ ઉભો રહે ઈ બેને હું ના લઈને આવું છું બરોબર ને. તો કાંઈ વાંધો નહીં હાલો. હાલો આ સરપંચ પકડજો હો પાછા એને. લે રાખો ભાઈ રાખો. એલા એ ડોશીમાં આ કેટલો તડકો છે તડકાનું ઘરે રહેવાય ને કે વૈયા જાવ ઉપર. ભાઈ મારે ઘરે જ રહેવું હતું પણ છોકરાને હવે નથી રહેવા દેતી વાડી ભેગા થાવ એમ કે છે. હા પણ તો વહેલા હારે વાડીએ વહી જવાય. આમ જો ટાઢો પર હોય ને કે આવા તડકાનું નો નીકળાય તમારે. અરે ભાઈ જો ને તડકાની કાઢી મૂકી હાલો ડોશી વાડી ભેગા થાવ મને કે. એ ડોશીમાં આમ રોમાં તમારે જાવું ક્યાં ઈ કયો ને. ભાઈ વાડી સુધી મેકી જાવ થોડી કથા ગઈ છે વાડી. પણ તમારા છોકરાને કહેવાય કે વાડી સુધી મેકી જાય આમ નામ થોડું હાલીને જવા હે. અરે અત્યારે તો છોકરો બહુ નો થઈ ગયો છે મારું નથી માનસો. એ રોમાં તમ તારે હું સૌ નહીં તમ તારે બેહી જાવ વાડી સુધી હું મેકી જાવ. હારું ને ભગવાન તમારું હારું કરે. મારું તો હારું જ નકરે કરે છે બેહી જાવ ડોશીમાં તમ તારે. હા જો હમાય બેહજો પડતા નહીં. હા સાવાઈ જો તમે. હા કેજો તમારી વાડી કેમ આવી એમ. બોલો ને સાહેબ. કોણ મારે એટલે આ તો તમે હતો કે નહીં એટલે તમારું માન રાખવા હાટુ હું કહું ફોન મારો એમ તમે એકવાર ખાઈ જાઓ કે ને એટલે બોલો સાહેબ. લાયસન્સ લાવો. એ સાહેબ લાયસન્સ થોડું છે મારી પાસે. આરસી બુક લાવો. આરસી બુક આવી નથી મારી પાસે. પીયુસી લાવો. પીસું નથી બધું ઘરે પડ્યું છે. વીમો લાવો. એ સાહેબ તમને કીધું હે કાંઈ ગાડીના કાગળિયા છે નહીં બધા ઘરે પડ્યા છે. એમ હા તે કોરે નીકળી જવાનું. એ સાહેબ મને કોણ રોકે ગામનો સરપંચ છે એટલે મારે તો વગર કાગળિયે હાલે ગાડી.
તે સરપંચ હોય કે કલેક્ટર હોય ભાઈ છે ને કાયદો બધાને હરખો જ લાગુ પડે. એ સાહેબ એ લાગુ પડતો હોય ને એને લાગુ પડે, આ સરપંચને લાગુ ન પડે કાંઈ લ્યો. અરે કોણ કે ન પડે? અરે હું કાયદો લાગુ પડાવું કેમ? એ સાહેબ તો તમારો કાયદો તમારી પાસે રાખો. હાલો હાલો ડોશીમાં હું તમને વાડીએ મેકી હું દઉં. હાલો ડોશીમાં તો ગેટે લઈ જાવ ગાડી. એ સાહેબ ગેટે લઈને છે ને તમે મારું કાંઈ બગાડી નહીં શકો, મારે ઓળખાણ જ એટલી છે લ્યો ઠેઠ. હા ભલે ગમે એટલી ઓળખાણ હોય, હમણાં ગાડી ડિટેન કરાવું તો જ બકે. એ સાહેબ તડકો છે, મને વાડીએ મેકી જાવ જો ને. ના 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 એમ મારી થોડું મેકી જવાનું હોય. એ હાલો ગેટે લઈ જાવ ગાડી. એ સાહેબ હું તમને કહું કે ને મારે ગાંધીનગર સુધી ઓળખાણ છે, તમે મારું કાંઈ નહીં કરો, ખોટો તમારો ટાઈમ વેસ્ટ કરો માં. હું ડોશીમાને તડકો છે ને એટલે વાડીએ મેકી આવું પેલા. અરે ગાંધીનગર ની ક્યાં કરો? અરે દિલ્હી સુધી ઓળખાણ હોય ને તોય કાંઈ ન લાગુ પડે ભાઈ. હો હાલો ગાડી લઈ જાવ ગેટે. હા તો સાહેબ કાંઈ વાંધો નહીં, ડોશીમાને વાડીએ મેકીને જાવ ને પછી આવું તમારે. ના 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 એવા તો કેટલાય આવે હતર ક્યાંય મૂકતા હું પછી આવું, પછી કોઈ ડોકાય નહીં. ગાડી ગેટે લઈ જાવ, વાત થાય પૂરી. હા તો કાંઈ વાંધો નહીં, ડોશીમાને મેકતા જ આવી, તમે બેસી જાઓ બરોબર ને? હા એમ હા ગાડી ગેટે લઈ જાવ. હા હા બેસી જાઓ ડોશીમાં, અને ચાપ તમે બેસી જાઓ તમ તારે. હા હા બેસી જાઓ તમ તારે, ખોટો ટાઈમ વેસ્ટ કરો છો તમે. લાવજો. એ ભાઈ ગાડી ઊભી રાખો. અરે મારી વાડી આમ છે, આમ ક્યાં લઈ જાવ છો? એ ઊભી રાખ તો, તને ગેટે લઈ જવાનું કીધું, ક્યાં લઈ જાશો? એ ઊભી રાખો, મારે ઉતરી જવું છે, ઊભી રાખો. એ ઊભી રાખ તો, હમણાં ગાડી બોલાવું છું. એ પણ આમ ક્યાં લઈ જાવ છો મને? આહા. ઉતરો ઉતરો સાહેબ ઉતરો તમ તારે. આહ. ઉતરો સાહેબ એટલે આયા હું લાવ્યો? તને કીધું તું લઈ ગેટે લાવવાનું. એ છોકરા તને ક્યારું ના કહું છું, મારી વાડી વટી કે અહીંયા હું કામ ગુડ્યા ને. એલા ભાઈ તમારું બેનું ખાસ કામ છે ને એટલે અહીંયા તમને બેન લાવ્યા. આમ જો આ વાડી બહુ સારી છે અને સયોય બહુ સારો છે, એટલે તમારો હે ને અહીંયા મસ્ત હે ને લઈ લે. એ સાહેબ એ કરો માં. તારા કેવો ઓળખે છે મને? એ ભાઈ હવા કરીમાં હું તને ઓળખું જ છું અને આને ઓળખું છું, બધાને ઓળખી ગયો છે. હવે તમારે એવા નાટક છે ને બંધ કરો. એ તારા કેવો હલવાડ દે ભાઈ ને? એ ભાઈ અમને નથી હલવાડવાના, તમે બે હલવાઈ ગયા અહીંયા, તમે બે. એ ભાઈ, ભાઈ. એ ભાઈ ડોશી હોય ને તો નો મારે, પણ એમાં કોણ છે ને એ હવે અમને ખબર પડી ગઈ છે. મોટું ખોલી નાખો, મોટું ખોલી નાખો હવે તમ તારે. ડોશી માસી. હા તું જો કોણ છે ઈ? રાજ્ય છે રાજ્ય. અને આ કોણ? પત્ની હોશિયાર હો, મારા આરા ભારે પર ગાળિયા કરતા શીખી જાવ હો. પૈસા કાઢ, પૈસા કાઢ. ઓય બાપા, કાઢ, પૈસા કાઢ. મારી પાસે નથી. ઓય માર નો ખવાય ને તો પૈસા કાઢ. પૈસા જશે. ઉપર હવે હે ને પોલીસ ને બોલાવો. હા હાસુ પોલીસ ને ફોન કરો ને હાસા પોલીસ બનાવો હાલ. હા હા ના 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 એવું. આપું છું 2000 રૂપિયા આપું છું. 2000 કે 50,000 આપી દે. ગજુન 50,000 આપી દે. લાય બેંક માં મૂકવા જવાનું છે ને એ સરપંચ પોલીસ ને ફોન કરો. આપી દે. હા, બસ. હવે છે ને આવા ધંધા ન કરતો, નકર મારી મારીને પાડી દે. રાજા તું કૂતરી, તું કૂતરી જાય હવે. સર કપડું ભાડું આપો, કપડું ભાડું. હવે ભાડું કાંઈ નથી. હાલ એમ હાલે કશું હાલ હવે. હાલો હાય. હવે હું કાલા કાઢે છો? તને કીધું તો આ 50,000 છે ને ઈ બસ છે, વધારે રળવા ગયો. સાચી વાત છે હો.